એપ્લિકેશન રાઇટિંગ સ્ટાન્ડર્ડ 12th માટે કેવી રીતે લખવી તે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યારબાદ આપણે હવે એપ્લિકેશન રાઇટિંગ કેવી રીતે લખવી, શું લખવું અને કેવી રીતની વાક્ય રચના તે વિશેનું દેખીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અહીંયા મેં એપ્લિકેશન રાઇટિંગમાં એક પોસ્ટમાં ફિઝિશિયન અથવા તો સાયકોલોજિસ્ટ અથવા તો ડૉક્ટર તરીકેનો નમૂનો લીધેલ છે. આ પરથી આપણે લખીશું અને હું તમને પણ સમજાવીશ કે કોઈ અન્ય પોસ્ટ હોય, ટીચર છે અથવા તો ફાર્માસ્યુટિકલ છે, કોઈ પણ છે તેના વિશે કેવી રીતે લખવું. તો આવું જોઈએ. તો સૌપ્રથમ જે એપ્લિકેશન આપતા હોય એટલે કે આપણે, તો સૂચનામાં લખેલું હશે કે જે એપ્લિકેશન આપે છે તેનું નામ, સરનામું એટલે કે એડ્રેસ અને તેના નગરનું નામ અને અહીંયા પિનકોડ પણ આવી શકે છે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે તેનું એડ્રેસ, નામ અને સરનામું બધું લખેલ છે. ત્યારબાદ આ લખ્યાના અપોઝિટ સાઈડ એટલે કે ડાબી બાજુ આપણે ટુ કરીને લખવાનું છે, જેને મોકલવામાં આવેલ છે તેનું નામ અથવા તો નામ મોટે ભાગે તેમાં નામ નથી હોતું. આથી મેનેજિંગ ટ્રસ્ટી હોય છે અથવા તો પ્રિન્સિપાલ હોય છે અથવા જો ટ્રસ્ટ હોય અથવા મેનેજર, એ બધાનું નામ લખીને તેની નીચે એડ્રેસ, નગરનું નામ અને તેનો પિનકોડ નંબર એ પણ સૂચનામાં ઉપર આપેલો હોય છે તે લખવાનું રહેશે. ટુ પહેલાં જે આપણું, ત્યારબાદ ટુ, ત્યારબાદ સબ્જેક્ટ લખવાનો રહેશે. સબ્જેક્ટમાં એપ્લિકેશન ફોર, આ કોમન છે, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આટલું કોમન છે. ત્યારબાદ તમને સૂચનામાં આપેલું હોય જેમ કે ડૉક્ટર છે, ટીચર છે, નર્સ છે, એક્સેટ્રા. તો ઓફ અહીંયા આપણે ફિઝિશિયન લીધું છે તો ફિઝિશિયન લખ્યું છે. અહીંયા જે તે પોસ્ટનું નામ આપશે. અહીંયા સુધી એક જ વાક્ય રચના રહેશે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે જેથી કરીને તમને સરળતા રહે. સબ્જેક્ટમાં આટલું લખવાનું. ત્યારબાદ એપ્લિકેશનની શરૂઆત આ રીતે તમે કરી શકો છો. રિસ્પેક્ટેડ સર, આ કોમન છે, રિસ્પેક્ટેડ સર અથવા તો મેમ લખવાનું. વિથ, આ અહીંયાથી વાક્ય રચના ધ્યાનથી જોજો, તે બદલાતી નથી. એ બધા એપ્લિકેશનમાં એક જ રહે છે. વચ્ચે અમુક વર્ડ બદલાય છે, પોસ્ટનું નામ બદલાય છે, તે હું તમને કહીશ. આથી આ બેઠું તમારે પેપરમાં લખશો તો માર્ક મળશે. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 14 માર્ચ 2025, I would like to apply for the doctor અથવા તો ફિઝિશિયન ઇન યોર હોસ્પિટલ. આ અહીંયા સૂચના પ્રમાણે છે એનું લીધેલ છે. આટલો પેરેગ્રાફ તમારે નોટબુકમાં નોટ કરી લો. તેમાં તમે જે પરીક્ષામાં પૂછાયું હોય, અહીંયા કોઈ પણ પેપર જેમ કે સંદેશ છે, ગુજરાત છે અથવા તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કોઈ પણ પેપરનું, ન્યૂઝપેપરનું નામ લખવું. બીજું બદલાશે શું, તો કે અહીંયા જે તે પોસ્ટ જે સૂચનામાં આપેલો એ બદલાશે અને પોસ્ટનું સ્થળ, અથવા ડૉક્ટર છે તો હોસ્પિટલ હોય, ટીચર છે તો સ્કૂલ હોય વગેરે બદલાશે. આ ત્રણ જ વસ્તુ. બાકીના પેરેગ્રાફ તમે જોઈ શકો છો એકવાર ધ્યાનથી. આ નોટબુકમાં નોટ કરી લો. આટલો તમારે લખવાનો છે. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં એવું લખો કે માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર ગિવન બિલો ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન. એટલે કે મારા જે બાયોડેટા છે, ભણવાને લગતી માહિતી છે, કયો અભ્યાસ કર્યો છે એની માહિતી નીચે મુજબ છે, તમારી ઇન્ફોર્મેશન માટે અથવા તો જાણકારી માટે. આટલી વસ્તુ મેન રહેશે. એ એકવાર તમે જોઈ લો કે શું શું લખવાનું છે. પહેલાં છે નેમ. નેમમાં અહીંયા જે લખ્યું હોય એ જ લખવું. ત્યારબાદ છે એજ, ત્યારબાદ છે એડ્રેસ, ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ, જેન્ડર, લેંગ્વેજનો, મધર ટંગ, નેશનાલિટી.
1 2 3 4 5 6 7 8 9 આ 9 વસ્તુ તમારે ફરજિયાત લખવાની અને અહીંયા એની માહિતી જે પ્રમાણે સૂચના હોય એ પ્રમાણે અહીંયા ભરી દેવું. જોબ માટે 25 વર્ષ કે 20 વર્ષ જૂની લખવી તે મુજબ થઈ રહે. અહીંયા ફિમેલ હોય તો ફિમેલ, મેલ હોય તો મેલ તે લખી શકો છો. નેશનાલિટી લખી શકો છો. ત્યારબાદ આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. આ તમે એકવાર જોઈ લો અને નોટબુકમાં નોટ ડાઉન કરી લો. ત્યારબાદ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. આ એકવાર નોટબુકમાં નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન. આમાં કંઈ લખવાનું નથી. આઈ પાસ્ડ એસએસસી એક્ઝામિનેશન લખવાનું છે, ક્યાંથી કરી છે, કયા વર્ષમાં કરી છે અને કેટલા સ્કોર કર્યા. એવી રીતે 12માની એટલે કે HSC. પછી માની લો ડૉક્ટર હોય તો એ પહેલાં નીટ જોઈએ અને પછી જે ડૉક્ટર BMS MBBS જે પણ હોય એ જોઈએ. એ પ્રમાણે ટીચર હોય તો SSC HSC. બાદમાં આર્ટ્સની કોલેજ એ તો તમને જે તમારા મગજમાં તમને જે ખ્યાલ આવે એ મુજબ તમે અહીંયા લખી શકો છો. તો આ એકવાર વાક્ય રચના જોઈ શકો છો. એ મુજબ તમારે લખવાનું છે. અહીં સ્ટ્રીમ લખવાનું કોમર્સ હોય તો કોમર્સ, સાયન્સ, આર્ટ્સ ગમે તે લખે. એકવાર નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. બાકી બધું સેમ રહેશે. અહીંયા તમારે યુનિવર્સિટી કોઈ લખવાની, આ બધું સેમ રહેશે. અહીંયા ડૉક્ટરને લખતું છે એટલે આટલું બદલાશે જે તે સૂચના મુજબ. ઓકે, આ એક સરળ તરીકો છે એપ્લિકેશન લખવાનો. આ સિવાય તમને બીજે ક્યાંય આવું નહીં બતાવે. એ લખાઈ ગયા બાદ આપણે આ મુદ્દો ખાસ લખવાનો છે કે આઈ હેવ બીન વર્કિંગ એઝ એન ડૉક્ટર ઇન હાઈવે હોસ્પિટલ મેનેજિંગ સિન્સ જાન્યુઆરી 2025. તમારો એક્સપિરિયન્સ માટેનો, અનુભવ માટેનો જે તે લખવાનું રહેશે. અહીંયા હોસ્પિટલ, ડૉક્ટર માટેનું છે, સ્કૂલ માટેનું છે, જે તે હોય તમારો એક્સપિરિયન્સ લખવાનો. આ વાક્ય રચના જોઈ લો. અહીંયા સુધી સેમ રહેશે. ત્યારબાદ તેનું સ્થળ અને સૂચનામાં આપ્યા મુજબ. રેફરન્સમાં તમારે કોઈ પણ નામ લખી દેવાનું. આ બેઠું લખશો તો ચાલશે, ફક્ત અહીંયા જે તે બદલાશે. આ બેઠું લખશો તો ચાલશે રેફરન્સ.